4 ઇંચથી વધુ વરસાદ પાલનપુરમાં ખાબક્યો, જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ। આબુ અમદાવાદ હાઈવે પર કેડસમાં પાણી ભરાયા। બિહારીબાગ નજીક નેશનલ હાઈવે પર પાણી ફરી વળ્યા છે। આબુથી અમદાવાદ આવતા વાહન ચાલકો પણ અટવાયા છે, તો રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોની અવરજવર પણ અટકી છે। પાણી બહુ ભરાઈ ગયું છે। બિહારીબાગ આગળ ને શાશ્વત આગળ પાણી બહુ ભરાણું છે, એટલે પાણીનો કોઈ નિકાલ કરાવતું નથી। મારે 2 કલાકથી હું અહીંયા ઊભો છું, પણ પેલી સાઈડે જવું છે કોઈ જવાતું નથી અને ખૂબ જ પાણી ભર્યું। પાણીનો કોઈ નિકાલ કરાવતું નહીં। કેટલા વાગે પાણી ભરાયું? 2 વાગ્યાથી વરસાદ ચાલુ થયો હતો। 2 વાગ્યાથી વરસાદ ચાલુ થયો છે તે અત્યાર સુધી ચાલુ વરસાદ હતો। કેટલા પાણી ભરાયા? કમર સુધી પાણી ભરાઈ ગયું છે। બનાસકાંઠા જિલ્લામાં મોડી રાતથી મેઘો મુસળધાર બન્યો છે। જિલ્લા મથક પાલનપુરમાં 5 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબકી ગયો છે અને 5 ઇંચ જેટલા વરસાદે પાલનપુરને તો પાણી કર્યું છે, પરંતુ પાલનપુરથી પસાર થતો આબુથી અમદાવાદ તરફનો નેશનલ હાઈવે છે તે નેશનલ હાઈવે પર કેડસમાં પાણી ભરાયા છે અને તેને જ કારણે આ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો છે તે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે પ્રકારે 5 ઇંચ જેટલો વરસાદ થયો છે। આ વરસાદને કારણે નેશનલ હાઈવે છે તે પાણીની અંદર ગરકાવ થયો છે। મહત્વની વાત છે કે આ હાઈવે પરથી જે પ્રકારે દિવસ દરમિયાન હજારો વાહન ચાલકો પસાર થતા હોય છે, પરંતુ મુશ્કેલીનો સામનો ક્યાંક વાહન ચાલકો કરી રહ્યા છે। તેને જ કારણે ક્યાંક ને ક્યાંક આ વાહન ચાલકો છે, નાના વાહન ચાલકો છે તે આ પાણીમાંથી પસાર થવાનું જોખમ નથી લઈ રહ્યા, પરંતુ અહીંયાથી મોટા વાહનો પસાર થઈ રહ્યા છે તે પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો બાઇક ચાલક છે તે ફંગોળાઈ રહ્યા છે। જે પ્રકારે નેશનલ હાઈવે પર દરિયા જેવી સ્થિતિ સર્જાઈ છે અને તેને જ કારણે અત્યારે તો હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો તો પાણી થયા જ છે, પરંતુ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જતા અત્યારે તો જિલ્લાવાસીઓ છે તે જિલ્લાવાસીઓ મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ।